ઘણા સમય પહેલાની વાત છે. એક જંગલમાં એક દિવસ અજબ ઘટના બની. સવારના સૂરજ સાથે જ જંગલના પ્રાણીઓ પાણી પીવા તળાવ પાસે ભેગા થયા હતા. અચાનક બધાની નજર એક ગધેડા પર પડી. દૂરથી મોનું ગધેડો બધા પ્રાણી અને પંખીઓ પાસે આવી રહ્યો હતો. પણ એ સામાન્ય ગધેડો નહોતો. એના શરીર પર લાલ, લીલા, પીળા અને વાદળી રંગો છવાયેલા હતા. પૂંછડી પર ગુલાબી છાંટા અને કાન પર જાંબલી રંગ. બધા પ્રાણીઓ આશ્ચર્યથી પૂછવા લાગ્યા, અરે ગધેડાભાઈ, તમે આવા રંગીન કેમ? મિત્રો, હું નજીકના ગામમાં માણસોની વસ્તીમાં ગયો હતો. ત્યાં હોળી નામનો તહેવાર ચાલતો હતો. એ શું હોળી? એમાં શું હોય ગધેડાભાઈ? અરે ચકલીબેન, બધા લોકો એકબીજા પર રંગ ઉડાડતા હતા, પિચકારીથી પાણી ઉડાડતા હતા, નાચતા ગાતા હતા. મજા જ મજા. મને તો જોવાની એટલી મજા આવી ગઈ કે શું કહું તમને બધાને. વિચારો, હવે જોવાથી જ આટલું સારું લાગતું હોય તો હોળી રમીને કેટલી મજા આવશે આપણે બધાને. વિચારો મિત્રો. મોર ઉત્સાહથી બોલ્યો, ખરેખર? તો આપણે કેમ ના ઉજવી શકીએ મહારાજ? પણ આ તહેવાર શું શીખવે છે? હોળીનો અર્થ છે જૂના મન દુઃખ ભૂલીને નવા રંગોથી મિત્રતા કરવી. સિંહ રાજાએ જાહેર કર્યું કે જો આ તહેવાર મિત્રતા માટે છે તો આપણે જરૂર ઉજવશું. સાંભળો જંગલવાસીઓ, આ વર્ષે તો હોળી આજના દિવસે પૂરી થઈ ગઈ છે. તેથી આવતા વર્ષે વસંત ઋતુમાં આપણે પણ રંગોત્સવ ઉજવશું. પણ શરત એક, કોઈને નુકસાન પહોંચાડવું નહીં. પણ મહારાજ, આપણે હોળી રમવા માટે જાત જાતના રંગો અને પિચકારી ક્યાંથી લાવશું? એના માટે આવતા વર્ષે જે પ્રાણી અને પંખીઓને આ જંગલમાં રંગ અને પિચકારીની દુકાન કરવી હોય તે કરવી શકે છે. પણ યાદ રાખજો કે રંગ બિલકુલ ઓર્ગેનિક અને કેમિકલ વગરનો હોવો જોઈએ. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા અને આવતા વર્ષે હોળી ક્યારે આવશે તેની રાહ જોવા લાગ્યા. એવામાં મીનુ પોપટ અને ચીનુ કાગડો હોળીના રંગો અને પિચકારીની દુકાન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આવી રીતે એક વર્ષ પસાર થયો. જંગલમાં ખુશીનો માહોલ હતો, કારણ કે જંગલમાં હોળીનો તહેવાર આવી રહ્યો હતો. અને મીનુ પોપટે અને ચીનુ કાગડાએ પોતાની દુકાનને સરસ રીતે સજાવી રાખી હતી. તેના જંગલમાં હોળી ચાલી રહી હતી. તેને લીલો, લાલ, વાદળી, પીળો અને બીજા ઘણા રંગો એક થાળીમાં સજાવીને રાખ્યા હતા. અને મીનુ અને તેનો મિત્ર ચીનુ કાગડો ગ્રાહકોની રાહ જોઈ રહ્યા હતા. અરે ચીનુ, તે લાલ રંગમાં કલર કેમિકલ સારી રીતે મિક્સ કર્યું છે ને? હા દોસ્ત, મેં આ કલરમાં ઘાટું થવા વાળું કેમિકલ સારી રીતે મિક્સ કરી દીધું છે. તું ચિંતા ના કર મિત્ર. મિત્ર, આ 2-4 દિવસો જ આપણા કમાણીના દિવસો હોય છે. આ દિવસોમાં જ આપણે આખો વર્ષનો નફો ભેગો કરવાનો હોય છે. અને હા, લાલ રંગ થોડો સસ્તો વેચજો અને પિચકારી ડબલ ભાવમાં વેચવાની છે, યાદ છે ને? કારણ કે જંગલમાં બીજી કોઈ કલર અને પિચકારીની દુકાન છે જ નહીં. એના લીધે બધા કસ્ટમર આપણી પાસે જ કલર અને પિચકારી લેવા આવશે. મીનુ પોપટ અને ચીનુ કાગડો એ વાત ભૂલી ગયા હતા કે મહારાજ સિંહે સ્ટ્રિક્ટ ભાષામાં કીધું હતું કે કેમિકલ વાળો કલર વેચવો નહીં. પરંતુ મીનુ પોપટ અને ચીનુ કાગડાને એ ભૂલાઈ ગયું હતું. થોડી વારમાં જગ્ગુ ગધેડો દુકાન પર કલર લેવા માટે આવ્યો. ચીનુભાઈ, 100 રૂપિયામાં જેટલા કલર આવે એમાં બધા કલર મને થોડા થોડા આપી દો. ચીનુ, આપણે આને લાલ રંગ જ આપીએ. ગધેડાભાઈ, આ વર્ષે બધા કલરનો ભાવ વધારે છે. ખાલી આ લાલ રંગ જ થોડો સસ્તો છે. એ જ લઈ જાઓ.
₹100 તો એ જ મળી શકે છે. સારું, એ જ આપી દો અને એક પિચકારી આપો. એનો ભાવ શું છે? એ પણ ₹100 આવશે. મીનુ અને ચીનુ, કંઈક શરમ કરો. ₹50 ની વસ્તુ 60 માં આપો. પણ ભગવાનની બીક રાખો. 50 ની વસ્તુ ₹100 થોડી હોય. અરે ઓ પાગલ ગધેડા, અમે મળી જ છીએ આ દુકાનના. અમે શું કામ શરમ કરીએ? ચાલ ભાગી જ અહીંયાથી. અમારે તને કલર આપવો જ નથી. ચાલ નીકાળ અહીંયાથી. પણ ગધેડાને તો પોતાના બાળકો માટે કલર અને પિચકારી તો લઈ જ જવાની હતી. તેથી ગધેડો ચીનુ અને મીનુને કહે છે, ના ના મીનુબેન, સોરી, તમે તો ગુસ્સે થઈ ગયા. તમારી દુકાન છે અને તમારો સામાન છે. તમારે જેમ વેચવો હોય એમ વેચો. અમે કોઈ છીએ તમને સમજાવવા વાળા? એ તો બસ એમ જ મારા મોઢામાંથી વાત નીકળી ગઈ. પ્લીઝ મને રંગ અને પિચકારી આપી દો ને. હાલે તારી 100 ની પિચકારી અને 100 નો કલર. અને પછી ગધેડો વસ્તુઓ લઈને જતો રહે છે. બીજી બાજુ ઝુમરી ચકલીની બચ્ચી હોળીના કલર અને પિચકારી માટે જીદ કરી રહી હતી. મમ્મી, મને પણ હોળીના કલર અને પિચકારી જોઈએ છે. મારા બધા દોસ્તો પાસે કલર અને પિચકારી છે. મારે પણ એ લોકો જોડે રમવું છે. તું મને લઈ આવી આપ લે. હા કુકુ બેટા, મેં એના માટે પૈસા બચાવી રાખ્યા છે. તું ચિંતા ન કર. ચાલ આપણે અત્યારે જ કલર અને પિચકારી લેવા જઈએ. ઝુમરી ચકલી અને એની બચ્ચી રંગ અને પિચકારી લેવા નીકળી પડે છે. ઝુમરી ચકલી ખૂબ જ ગરીબ હોય છે, પરંતુ પોતાની બચ્ચી માટે તે આખું વર્ષે પૈસા ભેગા કરે છે, જેથી કરીને તે પોતાની બચ્ચીને કલર અને પિચકારી અપાવી શકે. અરે આજ તો ઝુમરી ચકલીને પણ રંગ લેવા છે. કેમ ના આવી શકો મીનુબેન? હોળીનો તહેવાર છે. હોળીમાં તો બધા જ લોકો કલર અને પિચકારીથી રમવા માંગતા હોય છે. થોડા ઘણા પૈસા છે તારા પાસે? હા, કે પછી આમ નાન આવી ગઈ છું તું? જો ઝુમરી, હું તને પેલા જ કહી દઉં છું કે હું ઉધારમાં રંગ નહીં આપું. અરે ના ના મીનુબેન, મારા પાસે પૂરા ₹100 છે. આ લઈ લે. આને મને બધા રંગ અને એક પિચકારી પણ આપી દે. ઝુમરી ચકલી એવું બોલી જ રહી હતી કે ત્યારે ગધેડો શિયાળને જોડે લઈને આવે છે. અરે ઓ નાટકબાજો, તમે બંને આ રંગમાં શું ભેળવ્યું છે? મારી બચ્ચીના હાથ સોજી ગયા તારા રંગના લીધે, અને પિચકારી પણ ખરાબ નીકળી. એમાંથી પાણી જ બહાર નથી આવી રહ્યું. અરે તો પાગલ થઈ ગયો છે કે શું? ફરીવાર આવી ગયો અહીંયા. ચાલ અહીંયાથી ભાગી જા અને મારા ગ્રાહકો ખરાબ ના કર. અમારા ધંધાનો ટાઈમ છે અત્યારે. મારે તારા જોડે કોઈ લપ નથી કરવી અત્યારે. લપ તો અમારે પણ તારા જોડે નથી કરવી, પણ તમે બંને તો બધો માલ 2 નંબરનો રાખ્યો છે અને પૈસા પણ 2 ગણા લ્યો છો. ગધેડાભાઈને તેના પૈસા પાછા આપી દો. એમાં જ તારી ભલાઈ છે. નહીતર શું? નહીતર શું કરી લઈશ તું? અરે વેટ. આ લોકો માટે તો હું જ કાફી છું. તારા પાસે શું પ્રૂફ છે કે મેં તમને દગો આપ્યો છે, ખરાબ માલ આપ્યો છે? એ તો અમે મોં પર કહી શકીએ ને કે તમે પિચકારી તોડી નાખી અને બીજી પિચકારી મફતમાં લેવા માટે તું નાટક કરી રહ્યો છે. ચકલીબેન, આ બંને ખરાબ કલર અને પિચકારી વેચી રહ્યા છે. તું અને પાસેથી કંઈ પણ ના લઈશ, અને હું પણ આખા જંગલમાં બધાને કહી દઉં છું કે અને પાસેથી કોઈ રંગ ના લઈ. કુકુ બેટા, હું તને બાજુના જંગલમાંથી રંગ અને પિચકારી લઈ આવી આપીશ. ઓકે બેટા? હવે તમે બંને અહીં બેસીને માખી મારજો. કોઈ તમારા પાસે કલર અને પિચકારી લેવા નહીં આવે, કારણ કે આજથી મેં પણ આ જંગલમાં હોળીના સામાનની દુકાન ખોલી છે. આ તો બહુ સારી વાત છે. ચાલ કુકુ બેટા, આપણે શિયાળ અંકલ પાસેથી જ હોળીની વસ્તુઓ લઈ લઈએ. અને પછી એ બધા ત્યાંથી જતા રહે છે. હાલે ઝુમરીબેન, ₹50 બધા રંગ અને પિચકારી પણ. થેન્ક યુ શિયાળ અંકલ.
અરે વાહ વાહ વાહ, આજ પહેલી વાર હું હોળી રમીશ. એ એ એ શિયાળભાઈ, આ તે બહુ સારું કર્યું કે હોળીના સામાનની દુકાન ખોલી તે, નહીં તો મીનુ અને ચીનુ તો બધાને લૂંટી જ રહ્યા હતા. બીજી બાજુ મીનુ અને ચીનુ સવારથી દુકાન ખોલીને બેઠા હતા, પરંતુ કોઈ તેના પાસે કલર લેવા આવ્યું નહોતું. ચીનુ, કોઈ કસ્ટમર આપણા પાસે નથી આવી રહ્યું. શું થશે આપણું હવે? મીનુ, તું ટેન્શન ના લે. મારી પાસે એક પ્લાન છે. તું રાત થવા દે. હું જોઉં છું કે આ જંગલમાં આપણા સિવાય કોણ દુકાન લગાવે છે હોળીના સામાનની. આપણે તેની દુકાનમાં આગ લગાવી દઈશું. આ બધું શિયાળનો મિત્ર મોર દૂરથી સાંભળી રહ્યો હતો. તેને જલ્દીથી આ બધું શિયાળને જઈને કહ્યું, અને શિયાળે આ બધું મહારાજ સિંહને કહ્યું. હવે એ લોકો દુકાનની પાછળ એક ઝાડ પાસે છુપાઈ ગયા અને ચીનુ અને મીનુની રાહ જોવા લાગ્યા. જેવા ચીનુ અને મીનુ દુકાન પાસે આગ લગાવવા આવ્યા કે તરત જ મહારાજ સિંહ સાથે શિયાળ અને મોર તેમની સામે આવી ગયા અને તેમને પકડી લીધા. એ પછી મહારાજ સિંહે એ બંને કારાવાસની સજા કરી. પછી જંગલમાં બધા પ્રાણીઓ અને પંખીઓએ મજાથી હોળી રમી. તો બાળમિત્રો, આ વાર્તા પરથી આપણે શીખ્યા કે ક્યારેય લાલચ ના કરવી જોઈએ. વધુ પડતી લાલચ બીજાને તો નુકસાન પહોંચાડી શકે છે, પણ બીજાની સાથે સાથે તે આપણને પોતાને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી હંમેશા ઈમાનદાર અને પ્રામાણિક રહેવું જોઈએ. બાળમિત્રો, તમને આ કાગરો અને પોપટની વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાળમિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો બાળમિત્રો.